જ્ઞાનમ વૈરાગ્યમૈશ્વર્યમ તપઃસત્યમ ક્ષમા ધૃતિઃ દ્રષ્ટૃત્વમાત્મસંબંધઃ યદિષ્ટાતૃતત્વમેવ ચ અવ્યયાનિ દશૈતાનિ નિત્યં તિષ્ઠન્તિ શંકરે. અવ્યયાનિ દશૈતાનિ નિત્યમ તિષ્ઠન્તિ શંકરે. તો ભગવાન શિવજીની અંદર આ 10 પ્રકારના અવિકારી સ્વભાવ હંમેશા સ્થિત છે. એટલે કશ્ચન ભિક્ષુભુ, કોઈક ભિખારી એ બીજું કોઈ નહીં પણ વાસ્તવમાં ભગવાન શિવજી છે. અને એ 10 અવિકારી સ્વભાવો એટલે કયા કયા? જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, તપઃ, સત્યમ, ક્ષમા, ધૃતિ, દ્રષ્ટૃત્વ, આત્મસંબંધ અને અધિષ્ઠાતૃત્વ એવ. અધિષ્ઠાતૃત્વ 10 પ્રકારના અવિકારી સ્વભાવ ભગવાન શિવજીમાં નિરંતર નિવાસ કરતા હોવાથી ભગવાન શિવજીનું નામ છે દશાવ્યય. એટલે આમાં કંઈ આપણને એવું જણાતું નથી કે આ 10 અવયવમાંથી જે 2 અવયવ એટલે 2 અવિકારી સ્વભાવની યાચના જે કરવામાં આવી એ તો પહેલા શ્લોકમાં એ 2 અવયવ એટલે કયા અવયવ? ન અને મમ. આ 2 અવયવ છે. મારું કશું નથી, ન મમ મારું કશું નથી. આમ જણાતું નથી કે આ 10 અવયવોમાં ન અને મમ એવા 2 અવયવ ભગવાનની અંદર હોય. એનો કે ઉલ્લેખ ના થાય, સમાવેશ તો થાય ને. તો છતાંય આ 2 અવિકારી તમારા પાસે આટલા 10 જે અવયવો છે એમાંથી યુગલમ 2 અવયવોની હું યાચના કરું છું. તો મને દેખાતા તો છે નહીં કે આ ન અને મમ એવા કોઈ અવયવ હોય. તો કે ભગવાન શિવજીની અંદર જ્યારે જ્ઞાન છે તો એનો અર્થ કે જ્ઞાન એટલે શેનું જ્ઞાન છે ભગવાનની અંદર? તો ભગવાનની અંદર ભગવાનનું જે સ્વરૂપ કહો કે ભગવાનના જે લક્ષણો કહો, ભગવાનનો સ્વભાવ કહો. હા કરી દો, બંધ થઈ જશે હમણાં. તો સ્વભાવ જે ભગવાનના આપણે કહીએ, એમનો ગુણ કહીએ તો સર્વજ્ઞ એ ભગવાનની ઉપાધિ છે. ભગવાનની આ વિશેષતા છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક આ ભગવાનના ગુણો છે. તો સર્વજ્ઞ અને બીજો શબ્દ છે સર્વવિદ. સર્વવિદ અને સર્વજ્ઞ. તો સર્વજ્ઞ એટલે એવું કહી શકાય જ્યારે બંને શબ્દો એક સાથે વપરાતા હોય, ઉપનિષદમાં બંને શબ્દોનો પ્રયોગ થતો હોય, તો સર્વજ્ઞ એટલે તો પછી એનો અર્થ એવો થાય કે જેમને જગતની સંપૂર્ણ માહિતી છે. કણે કણની માહિતી છે, ક્ષણ ક્ષણની માહિતી છે. કશું જ એનાથી અજાણ નથી. એ સર્વજ્ઞપણું થયું. એટલે કોઈ એક ઉપાધિ, મચ્છર નામનું સૂક્ષ્મ જંતુ હોય તો એનું પણ સંપૂર્ણ જ્ઞાન ભગવાનની અંદર છે. એટલે જેમ આપણે ઘડાનું સર્જન કરનારને ઘટજ્ઞ એવું કહીએ. ઘડાનું સર્જન કોણ કરી શકે? હું કે તમે ના કરી શકીએ. જે પ્રકારે સર્જન થવું જોઈએ ઘડાનું એવું આપણે ના કરી શકીએ. એ કુંભાર જ કરી શકે. કેમ? તો કે એની પાસે ઘડાનું સર્જન કરવાનું જ્ઞાન છે. તો ઘડાનું સર્જન કરનારને આપણે ઘટજ્ઞ કહીએ, પટનું સર્જન કરનારને આપણે પટજ્ઞ કહીએ. તો એ બધું આપણામાંથી કોઈ એકની અંદર હોય. કોઈ કાપડનું વણકર હોય તો એને એ બધું વણાટનું કામ ખબર હોય, કુંભારને ઘડાની બનાવટનું કામ ખબર હોય,
સુથારને એના જે કંઈ કારીગરી હોય એ આવડતી હોય, એવું બધું જ્ઞાન આપણી અંદર હોય. તો પછી આખા જગતનું જ્ઞાન, સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન અને કોની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પશુ પક્ષીથી શરૂ કરીને દરેક જીવાત્માઓની 5 મહાભૂતની અને સૃષ્ટિમાં જે કંઈ છે, સમુદ્ર છે, નદીઓ છે, પર્વતો છે, વૃક્ષ છે, વેલા હોય, પાર વગરની વસ્તુઓ છે સૃષ્ટિની અંદર, અને એ બધું પ્રગતિશીલ છે, પ્રવૃત્તિશીલ છે. કોઈ ક્યાંય સ્થિરતાથી બેઠેલું નથી, સર્વત્ર પ્રવૃત્તિ છે. એટલે આવા જગતનું સંચાલન કરનાર, એક તો એનું સર્જન કરનાર, પછી એની સ્થિતિ ટકાવી રાખનાર, સંચાલન કરનાર, એ જે આ ભગવાન છે એ સર્વજ્ઞ હોવા જ જોઈએ. ઘડાનું સર્જન કરનાર ઘટજ્ઞ, પટનું સર્જન કરનાર પટજ્ઞ, અને સર્વનું સર્જન કરનારને આપણે શું કહીએ? સર્વજ્ઞ. એટલે એને બધી ડિટેલ ખબર હોય. પણ સર્વવિદનો અર્થ પણ સર્વજ્ઞ થાય. તે સર્વવિદ, ભગવાન જેવા સર્વજ્ઞ છે એમાં આપણે સર્વજ્ઞ ના બની શકીએ. કોઈને કંઈક જ્ઞાન હોય, કોઈને કંઈક જ્ઞાન હોય, એવું બધું હોય, પણ આપણે સર્વજ્ઞ ના બની શકીએ. તો બંને શબ્દ સાથે હોય તો સર્વવિદનો અર્થ શું થાય? તત્વનું જ્ઞાન ધરાવનાર, એને સર્વવિદ કહેવાય. ભલે આપણે બધા પાત્રોનું જ્ઞાન આમ ધરાવતા ના હોઈએ કે બે આને શકોરું કહેવાય ને આ ક્યારે બન્યું ને શું થયું, એવી ડિટેલમાં ખબર ના હોય, પણ એક ઘડાના તત્વને જાણી લઈએ તો માટીના બધા પાત્રોને આપણે જાણી શકીએ. એને કહેવાય સર્વવિદ. સર્વવિદ માટીના દ્રષ્ટાંતમાં નહીં. પછી એ માટીના પાત્રોને જાણી લઈએ કે માટીના રૂપમાં છે. સુવર્ણના અલંકારો, એને આપણે તત્વથી જાણી લઈએ કે જે અલંકારો સુવર્ણના બનેલા છે. પછી ભલે નામ ના આવડતું હોય, એનો ઉપયોગ એ ખબર ના હોય, પણ છતાં એનું તત્વ જાણી લીધું આપણે, તો આપણે એ દ્રષ્ટિએ દ્રષ્ટાંતથી આપણે તત્વવિદ કહેવાય. પણ પછી ખરું તત્વ, બધાનું તત્વ, પેલું તો અલંકારોનું તત્વ માટી, અલંકારોનું તત્વ સુવર્ણ, બધા પાત્રોનું, માટીના પાત્રોનું તત્વ માટી, એવું જાણ્યું. પણ મારે આખા બ્રહ્માંડનું તત્વ જાણવું હોય, એ જ જાણી શકાતું હોય, અને હું એ જાણી લઉં તો મારી અને પરમાત્માની વચ્ચે, પરમાત્મા એ બધું જાણતો હોય તત્વને, તો એને સર્વવિદ કહેવાય. હું જો એ જાણી લઉં તો હું પણ શું કહેવાય? સર્વવિદ. બસ આ કામ આપણે કરી શકીએ. આપણે સર્વજ્ઞ ના બની શકીએ, સર્વવિદ જરૂર બની શકીએ. તો સર્વવિદ બનવું કેમ બની શકીએ? કારણ કે એ જે બ્રહ્માંડનું તત્વ છે, બધા જીવોનું તત્વ છે, બધા નામરૂપનું તત્વ છે, એ જ તત્વ આપણું પણ છે. એટલે જે જાણે છે એ મેળવે છે, નથી જાણતો એનાથી વંચિત રહી જાય છે. એટલે જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એવું ત્યારે જ વાક્ય હોય શ્રુતિની અંદર. ભાઈ તત્વ જાણી લો એટલે તમારું કામ થઈ ગયું, પછી સર્વજ્ઞ બનવાની જરૂર નથી. થોડું ઘણું જ્ઞાન આપણને જે આ જન્મની અંદર પ્રાપ્ત થયું હોય ઠીક છે, પણ કે બધું મારે જાણવાની જરૂર નથી હોતી. જેટલું જણાય એટલું જાણી શકો, બુદ્ધિની અંદર એવી ક્ષમતા છે. પણ બધું જાણીએ ને તત્વ ના જાણીએ તો આપણે કામ કર્યું નથી, આપણું કામ થયું નથી. એટલે કે જન્મ મૃત્યુના ફેરામાં આપણે ચાલુ રહીશું. એટલે સર્વવિદ બનવા માટે કંઈ અક્ષર જ્ઞાનની જ જરૂર હોય એવું જરૂરી નથી. કોઈને વાંચતા લખતા ના આવડતું હોય તો પણ એ સર્વવિદ બની શકે, તત્વવિદ બની શકે. આપણા ત્યાં ઘણા બધા એવા ભજનો છે, ઘણી બધી કથાઓ છે. ગંગા સતીના ભજનો જુઓ તમે તો એ પાનભાઈ શું ભણ્યા હોય? કશું ભણ્યા ના હોય, પણ જ્ઞાન થઈ ગયું, એને જ્ઞાન થઈ શકે. એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય, તત્વને જાણવાનું સામર્થ્ય બધાની અંદર, બધા મનુષ્યોમાં ભગવાને મૂકેલું છે. એટલે માત્ર આપણે નિશ્ચય કરીએ એટલી જ વાર છે. તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બુદ્ધિની જે ક્ષમતા જોઈએ, આપણા ચિત્તમાં, આપણા મનમાં જે પ્રકારની નિરાત જોઈએ, રસ જોઈએ, જે અંતઃકરણમાં, જે મનમાં બહુ બધી ચિંતાઓ હોય, બહુ બધો ઉચાટ હોય, ઉત્પાત હોય, શોક હોય, તો એ ચિત્ત બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ના કરી શકે. એ સર્વવિદ નથી બની શકતો. એનું સ્વરૂપ બ્રહ્મ છે, છતાંય પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ
આપણે ના જાણી શકીએ, કારણ કે જાણવા માટે જે પ્રકારની આપણા જીવનમાં શાંતિ જોઈએ, નિરાત જોઈએ, થોડીક તો પ્રસન્નતા જોઈએ. દેવો ભૂત્વા દેવમ યજેત, આવું સાંભળ્યું હશે તમે. આપણા શાસ્ત્રમાં આવો આદેશ છે કે ભાઈ દેવો ભૂત્વા દેવમ યજેત, તમે ભગવાનની પૂજા કરવા બેસો તો લગભગ તમારે ભગવાન જેવા બનવું પડે. પછી મેલા ઘેલા અને ગંદા ગોબરા અને એ બધું આજુબાજુ પણ અશુચિ હોય, અપવિત્રતા હોય તો એ ભગવાનની પૂજા ના થાય. ભગવાનની પૂજા માટે નિયમો છે કે કેવી રીતે સ્વચ્છ બનવું, પવિત્ર બનવું અને ભગવાનની પૂજા કરવી. કકળાટ કરતાં કરતાં ભગવાનની પૂજા કરો એનો મતલબ નથી. એટલે પછી અમુક દિવસોમાં જ્યારે પેલું સૂતક લાગેલું હોય, કોઈ એવો શોકનો પ્રસંગ બને, અત્યારે ભગવાનની પૂજા નહીં કરવાની, સીધો જ ઉપદેશ છે. 2 વખત ભગવાન પાસે નહીં જવાનું, કારણ કે ભગવાનને બહુ કકળાટીયો માણસ ગમતો નહીં હોય, અશુચિ નહીં ગમતો હોય. એટલે પરમાત્મા જેવા છે એવા લગભગ આપણે બનવાનો પ્રયાસ કરીએ અને ભગવાનની પૂજા કરીએ તો એનો આનંદ છે. પણ આ તો તત્વવિત્ત સર્વવિત્ત બનવાની વાત છે. તો ભગવાન શિવજી સર્વવિત્ત પણ છે અને સર્વજ્ઞ પણ છે. સર્વવિત્ત અને સર્વજ્ઞ હોવાથી ભગવાન પૂર્ણતામાં નિષ્ઠ છે. જ્ઞાનમાં જે વ્યક્તિ નિષ્ઠ હોય એની અંદર વૈરાગ્ય હોય છે. આપણે ના સમજી શકીએ કે આ વ્યક્તિની અંદર વૈરાગ્ય છે કે કેમ, પણ જ્યાં જ્ઞાન છે, જે વ્યક્તિ જ્ઞાનમાં નિષ્ઠ છે ત્યાં વૈરાગ્ય હોવાનું છે. ત્યાં આસક્તિ શક્ય જ નથી, કારણ કે એની બુદ્ધિમાં દ્વૈત જ નથી, તો કોના માટે આસક્તિ હોય? એટલે એના સંસ્કાર પ્રમાણે વ્યવહાર કરતો હોય કે એના પ્રારબ્ધ પ્રમાણે વ્યવહાર કરતો જુદી વસ્તુ છે. પણ આપણે એને આપણા માપદંડથી માપ્યા કરીએ કે હજી આ વ્યક્તિ જ્ઞાની થઈ કે નહીં, કે ભાઈ એની અંદર તો આટલી આસક્તિ છે, એની અંદર તો વૈરાગ્યનો અભાવ છે. આપણું મગજ આ રીતે કામ કરતું હોય, માપ્યા કરતા હોઈએ બધાને કે એ વ્યક્તિ બરાબર સંત છે કે નહીં, જ્ઞાની છે કે નહીં. પણ ભાઈ આપણે સંત બની જઈએ એકવાર સાચા અર્થમાં તો બધા પ્રશ્નોના જવાબ મળી જાય. પછી આપણને ચિંતા જ ના હોય કે કોઈ જ્ઞાની છે કે નહીં, ખરેખર વૈરાગ્યવાળો છે કે નહીં. એટલે ઉપદેશ બધો આપણા માટે છે. જો આપણે જ્ઞાની બની જઈએ તો વૈરાગ્ય આવી જ જાય. એટલે જ્ઞાન તો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, જ્ઞાનમાં નિષ્ઠા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, પણ ત્યાં સુધી જીવનમાં મારે ટ્રેનિંગ કેવી રીતે મેળવવી, યોગ્યતા કેમ પ્રાપ્ત કરવી જ્ઞાનની, તો કે હું વૈરાગ્યનું અનુષ્ઠાન શરૂ કરું. એટલા માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી કે ન આ મારું કશું નથી, ન મમ ઇતિ, આ પ્રકારે. તો આ તો ખરેખર જ્ઞાનની માગણી છે. આપણને ભલે ને એવું લાગે કે વૈરાગ્યની માગણી છે, 2 અવયવોની માગણી છે, પણ મારું કશું નથી, ન મમ મારું નથી, એવી માગણી કરવી એટલે શું? ભગવાન હું પણ તારો જ છું, જેને હું કહું છું એ પણ તારાથી ભિન્ન નથી. તો વાત પૂરી થઈ ગઈ. આપણું જ અસ્તિત્વ ના રહ્યું, હુંનું અસ્તિત્વ ના રહ્યું, તો હું કઈ વસ્તુને મારી કહી શકું? પડે ને, હુંનું અસ્તિત્વ જ બુદ્ધિમાં ના રહે તો મારું એવું કહેવાની જરૂર જ ક્યાં પડી? અને કહેવું જ હોય તો આખું જગત મારું છે અને પરમાત્મા પણ મારા છે, તો પ્રશ્ન જ ના રહ્યો. પણ અહીંયા તો મારું કશું નથી એ જ્ઞાનની વાત થઈ ખરેખર તો. અને વિચારીએ આપણે, સમજીએ, એ દિશામાં ચિંતન કરીએ તો મારું કશું સિદ્ધ થતું જ નથી. કેમ? તો કે હું જ સિદ્ધ નથી થતો. આપણી બુદ્ધિમાં જે પ્રકારનો હું છે ને એવો હું સિદ્ધ જ નથી થતો. હુંનું અસ્તિત્વ જ સિદ્ધ નથી થતું, તો પછી મારું એ પણ સિદ્ધ નથી થતું. અને છતાંય આપણા જીવનમાં હું અને મારું એ આપણા જીવનનો પાયો છે. તો ભલે હું ને મારું કરતાં કરતાં આપણે જીવતા હોઈએ, પણ ખબર પડી જવી જોઈએ, એનું રહસ્ય ખબર પડી જોઈએ કે જેને હું કહું છું એ પણ પરમાત્માનું છે અને જેને હું મારું કહું છું એ પણ પરમાત્માનું છે. ગીતામાં ભગવાન આવું શીખવાડે જ છે ને, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ભગવાને કહી દીધું અર્જુન, ભાઈ આવી વ્યવસ્થા છે, વાસ્તવિકતા આ છે. પહેલા ભગવાન કઈ વાત કરે? કર્મણ્યેવ તે અધિકાર મા ફલેષુ કદાચન. ભાઈ તારો અધિકાર શેમાં છે? કર્મમાં. અને મારો અધિકાર શેમાં છે?
ફળની અંદર. એટલે તારો અધિકાર ફળમાં નથી, આવું ભગવાન કહી દે, ચોખવટ કરે, તારું કેટલું અને મારું કેટલું. જો જીવનમાં આ સમજી લેવા જેવું છે કે આપણું કેટલું, જો હું ને મારું ખૂટતું ના હોય, મારે મારું કંઈક રાખવું જ હોય, મારો અધિકાર ક્યાં કયા ક્ષેત્રમાં છે, તો ભગવાન કહે છે તારો અધિકાર કેવળ કર્મમાં છે. તું કર્મ કર્યા કર, તારી જેવી સમજ હોય તું કર્મ કર, તારી ફરજ બજાવો, તારું કર્તવ્ય કર્મ કર. મોટી મોટી આશા રાખીને ના બેસીશ કે મને એમ કર્મનું ફળ આવું મળે ને પહેલું મળે. હવે આપણી ભૂલ જ એ છે, આ જાણ્યા વગર જ આપણે કર્મ કરીએ છીએ એટલે નિષ્ફળતાનો ભોગ બનીએ છીએ. મારી નિષ્ફળતા, પણ મારી નિષ્ફળતા ફળ મેં બનાવ્યું જ ના હોય તો મારી નિષ્ફળતા કેવી રીતે કહેવાય? ફળ આપનાર કોણ છે? એ છે ને, એણે નથી આપ્યું તો નથી આપ્યું, ભાઈ એની મરજી, જવા દો ને, ના મળ્યું તો કંઈ નહીં. પણ એવું સામર્થ્ય આપણામાં ક્યાં છે? આપણને આઘાત લાગે છે, દુઃખ લાગે છે. કેમ? તો કે કર્મ કરતાં પહેલાં જ મારી બુદ્ધિમાં હું નક્કી કરેલું છે કે મને આ ફળ જોઈશે, આ સફળતા, આના માટે હું કર્મ કરું છું. એવી આપણી જીવન જીવવાની રીત છે. તો ભગવાન પહેલેથી જ આવો દાવો કરી દે છે, સ્પષ્ટ કરી દે છે કે તારો અધિકાર ક્યાં છે અને મારો અધિકાર ક્યાં છે. એટલે આપણે આમ સ્વતંત્રતામાં માનતા હોઈએ કે ભાઈ મને કોઈની જરૂર નથી, પણ ભગવાન કહે છે હું તો છું જ, તું ઈચ્છે કે ના ઈચ્છે, તારા જીવનમાં હું તો છું જ. તો બેટર યુ નો મી, તું જાણે તો સારું છે તારા માટે કે હું તો છું જ. આમ 50-50 વિભાગ કરી દીધો. 13મા અધ્યાયમાં કહે છે તું તો છે જ નહીં, તારું કશું નથી, તું પોતાને કરતા ભોગતા માનતો હોય તો એ તું નથી. ક્ષેત્રજ્ઞમાં પીછા મામ વિદ્ધિ, ક્ષેત્રજ્ઞ પણ હું છું. એટલે આ બધું ચિંતન સમજવા જેવું છે. આપણે ગીતાનું પારાયણ કરીએ, શ્લોકો બોલીએ, પણ છેવટે આ બધી વસ્તુ સમજીએ તો બહુ જ આનંદ છે જીવનમાં, બહુ જ આનંદ છે. કારણ કે બોજો આનો જ છે, હું અને મારું એનો જ બોજો છે, એનું નામ જ સંસાર છે. એ છોડો એટલે તમે સુખી. એ છોડવાથી એવું ના બની જાય કે આપણે ફૂટપાથ ઉપર આવી જઈએ કે આપણા સગાવાલાથી આપણે વિખૂટા પડી ગયા, કશું ના થાય, કોઈ આમથી આમ ફેરફાર ના થાય. ઉપરથી તમને બધું વિના પ્રયત્ન બધું મળી રહે. અમસ્તા લોકો સાધુ બનતા હશે એટલે કોઈ ના બને. ભગવાન આપવું પડે બધું. આનંદ છે ખરેખર હું અને મારું છોડવાથી ન મમાયતી, એટલે એની માગણી કરી. અને ગ્રંથકાર એવું પણ કહે છે કે જે આવા શિવજીની 10 અવયવ ધરાવનાર, દશાવયવ એવા મહાદેવની જે ઉપાસના કરે છે નિષ્કામ ભાવથી, એના અંતઃકરણમાં 10 ભાવો પ્રગટ થાય છે. તો બધી વસ્તુ ખરેખર અંતઃકરણમાં જ મહત્ત્વની છે. જે કંઈ અસ્તિત્વ છે અંતઃકરણમાં છે તેનું મહત્ત્વ છે. એટલે આસુરી સંપત્તિ જેને કહેવાય, આસુરી સંપત્તિ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, રાગ, દ્વેષ, આ બધી આસુરી સંપત્તિ છે. એ ક્યાં છે? અંતઃકરણમાં જ છે ને. તો એ છે તો એ મહત્ત્વની છે. કઈ રીતે? કે મને અશાંતિનો અનુભવ કરાવે છે. બહાર કશું મહત્ત્વનું નથી, ભલે ને બહાર શત્રુઓ હોય, ક્રોધનું નિમિત્ત ભલે બહાર હોય, બધું બહાર નિમિત્ત હોવાના, એને ના નથી, પણ એ મહત્ત્વના નથી. અંદર શું પડેલું છે એ મહત્ત્વનું છે. અને જ્યાં સુધી આપણે અંદર રહેલી વસ્તુને નહીં ઓળખીએ, ચિત્તમાં રહેલી વસ્તુને નહીં ઓળખીએ, આસુરી સંપત્તિને કે પછી દૈવી સંપત્તિને, બંને છે, પણ આપણને દેખાય છે કઈ? આસુરી સંપત્તિ. અને દૈવી સંપત્તિ હોવા છતાંય આપણે ધ્યાન ના આપતા હોઈએ, એને પોષણ ના આપતા હોઈએ, એને વધારતા ના હોઈએ, એનો આવિર્ભાવ ન કરતા હોઈએ જીવનમાં, તો આસુરી સંપત્તિ તો સ્વાભાવિક છે. એનું દ્રષ્ટાંત કયું હોય છે ખબર છે સમજવા માટે? કે જેમ કે આપણે આપણું ઘર બંધ કરીને કેટલાક દિવસ બહાર ગયા, તો ઘરમાં કોઈ પ્રવૃત્તિ નથી થઈ, પણ પાછા આવીએ ત્યારે શું દશા હોય? બધું ધૂળ ધૂળ થઈ ગયું હોય ને. કશું ના કરો તો ધૂળ આવવાની જ છે, એને કાંઈ એન્ટ્રોપી. એમ હું મારા ચિત્તમાં કોઈ કામ ના કરું તો દોષો તો વધવાના જ છે, એ તો નિયમ છે જ. અને આપણું જીવન કેવી રીતે જીવાય છે? દોષોની સામે તો જોતા નથી, એ દોષને આપણે પોષણ આપીએ છીએ, પોષીએ છીએ, અને એનો જ અભ્યાસ કરીએ છીએ. એટલે એ શું કામ જાય એ તગડાથી બેસી રહે કે અમને તો એ માલ પાણી મળે છે, એટલે તો જમાવટ કરીને બેઠેલા હોય. અને આપણી નજર બહાર હોય કે બહાર આટલા મારા શત્રુઓ છે, મારું નસીબ આવું છે,
આમ થયું તેમ થયું એને કારણે હું દુઃખી છું. એટલે આ અશાંતિનું મૂળ તો આપણા અંતઃકરણમાં છે. અને એ કહું છે આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિ એ બધાની અંદર હોય જ, જ્યાં અજ્ઞાન હોય ત્યાં હોય જ. બીજી બાજુ દૈવી સંપત્તિ પણ છે, કારણ કે આત્મા છે. એ જ આ જે વર્ણન થયું 10 અવયવવાળા ભગવાનનું, શિવજીનું, એ જ આત્મારૂપે બિરાજમાન છે આપણી અંદર. એટલે એનો સ્વભાવ પણ હોય જ, દૈવી સંપત્તિ પણ આપણી અંદર હોય જ. આપણે દયાને ઓળખીએ છીએ કે નહીં? દયા બેનને પેલી તમારી દયા નહીં? કઈ દયા? જો મને ખબર છે ને, બિચારા ઘણા લોકોને ખબર જ નહીં હોય. દયા, ભાવ, કરુણા, પ્રેમ, આ બધું તો ઓળખીએ છીએ ને આપણે પણ. ભલભલા લોકો અમુક સમયે કરુણાથી એનું હૃદય ઉભરાઈ જતું હોય છે, એવા સંજોગોમાં, એવા દ્રશ્યો જોઈને. તો અંદર પડેલું જ છે. એટલા માટે આપણને જીવનમાં રામાયણ, ભાગવત એ બધા ગ્રંથોનું સેવન કરવાનું કહેવામાં આવતું હોય કે જીવન જીવવું હોય તો આ ગ્રંથોનો આધાર લેવો જોઈએ, એની કથાનું શ્રવણ કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ. કેમ તો કે બધી જે કથાઓ છે એમાં આ દિવ્ય ગુણો ભગવાનના, પછી એ રામચંદ્રજીના ગુણો હોય, સીતાજીના ગુણો હોય, એ ભરતજીનો વૈરાગ્ય હોય, એ લક્ષ્મણજીની અંદર કંઈ હોય, તો આપણે એની સાથે એકાકાર થઈ જઈએ શ્રવણ કરતી વખતે. અને આપણી અંદર જે પ્રેમ ભાવ છે એ પણ પ્રગટ થાય, કરુણા ભાવ એ પણ પ્રગટ થાય. તો જેમ જેમ આપણે એની સાથે તાદાત્મ્ય સાધીએ તેમ તેમ આપણી અંદર પણ એ પવિત્ર ગુણોની વૃદ્ધિ થતી જાય, કારણ કે ગમે છે આપણને. હવે એની અંદર રાવણ ક્રોધ કરતો હોય અને એ કોઈને પીડા આપી રહ્યો હોય કે એનું દુષ્કૃત્ય હોય તો આપણને ગમે? આપણે ગમે? હું નથી માનતી કે કોઈ એવું હોય, કદાચ કોઈ એવો દુર્બુદ્ધિ માણસ હોય તો એમાંથી શીખતો હોય તો જુદી વાત છે, એને મજા આવતી હોય તો એ ક્રૂરતા જોઈને. પણ સામાન્ય રીતે આપણને બધું ના ગમે. એટલે કઈ વસ્તુ ગમે? તો જે ગમે છે એ દેવી સંપત્તિ, એ આપણો મૂળ સ્વભાવ છે અને છે જ. પણ અજ્ઞાનને કારણે, આસુરી સંપત્તિને કારણે એ સ્વભાવનો લાભ નથી આપણને મળતો કે નથી આપણા સ્વજનોને મળતો. ક્ષમા કોની અંદર નહીં હોય? કઈ ભગવાન શિવજીનો જ ગુણ છે, એની અંદર જ હોય ક્ષમા. આપણી અંદર ક્ષમા ના હોય? ક્ષમા હોય, આપણા આ ક્ષમાના સ્વભાવનો લાભ લોકોને મળતો હોય છે. કે આપણી સોસાયટીમાં આપણાથી 10 ઘર દૂર કોઈનું ઘર હોય અને એણે આપણને કોઈ મુશ્કેલીમાં મૂક્યા હોય કે ત્રાસ આપ્યો હોય, તો પછી આપણે ભૂલી જઈએ, જવા દઈએ, જતું કરો ને. તો એ મારો ગુણ, એનો લાભ પહેલાંને મળેલો આટલા દૂર રહેનાર વ્યક્તિને. પણ મારા ઘરમાં જ કોઈ નજીકની જ વ્યક્તિ એણે મારું અપમાન કર્યું હોય તો આપણે છોડીએ? અંદર દાજ રાખીએ, દુઃખી થઈએ, બધું કરીએ. એટલે ક્ષમા આપી શકીએ છીએ, પણ પેલી વ્યક્તિ લાભ લઈ જાય છે દૂરની, પણ આપણા નજીકના લોકો એનો લાભ લઈ શકતા નથી, કારણ કે આપણે એ ગુણને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરી શકતા નથી. એટલે કેટલું બધું જીવનમાં શીખવાનું છે, કેટલું બધું શીખવાનું, કે જે વ્યક્તિનું ધ્યેય આ એક નક્કી થઈ જાય કે મારી અંદર રહેલા દૈવી ગુણોને મારે પ્રગટાવવા છે, એ વ્યક્તિ અંતર્મુખ બની જ જાય. એનું ફોકસ ત્યાં જ હોય કે ભાઈ હું કેટલો આગળ વધ્યો, મારું મન કેટલું પ્રસન્ન થયું. કારણ કે આ બધું તો તરત તમને જાણવા મળે. તમે જેવું કોઈને માફ કરી દો ને એટલે તમે હલકા થઈ જાઓ, તમને પ્રસન્નતાનો અનુભવ થાય. એનું જે થવું એ થાય પેલી વ્યક્તિને, એની આપણને ચિંતા એ ના હોય. આપણે માફ કરી દીધું, ભલે ભાઈ હશે કંઈક નિમિત્ત, એને દુઃખ આપ્યું, હું એને જતું કરું. સારું, આ તો બધું વ્યવહારની વાત છે. આ તો જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી કે આ બધા ગુણોનો વિકાસ કરે. હવે જેણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે એને, એવા મનુષ્યને જાણે કે એ ચક્રવર્તી રાજા હોય એવી એને જીવનમાં સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે ચક્રવર્તી રાજાનું રાજ્ય એનું રૂપક આપીને એ વૈરાગ્યવાન મનુષ્યનું વર્ણન કરે છે કે એની સ્થિતિ કેવી હોય. ધી સચિવમ ધૈર્ય બલમ સંકલ્પ વિરોધી શાંતિધનમ વિશ્વત્રય વિષયમિદમ
વૈરાગ્યમ નામ સામ્રાજ્યમ. વૈરાગ્યમ નામ સામ્રાજ્યમ. આ વ્યક્તિનું જીવન એક રાજા જેવું હોય છે. કઈ વ્યક્તિનું? વૈરાગ્યવાન, જે વૈરાગ્યને સમજી રહ્યો છે, વૈરાગ્યને અપનાવી રહ્યો છે, એ વ્યક્તિ, એને એક સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્ય નામનું ચક્રવર્તી રાજ્ય છે. તો ચક્રવર્તી રાજા પાસે કઈ કઈ વસ્તુઓ હોય? ચક્રવર્તી રાજ્ય અને એનો રાજા કેટલી વસ્તુઓ હોય એની પાસે? તો એક તો સચિવ હોય, રાજાની પાસે એના રાજ્યમાં પ્રધાન સચિવ હોય. પછી સેનાનું બળ હોય. કોઈ સેના વગરનો રાજા જોયો? નાનકડી સેના હોય તો આક્રમણ થાય એના ઉપર, એટલે રાજા સેના વગરનો હોઈ શકે નહીં. તો સેનાનું બળ, રાજા પાસે બળ હોય જ. પછી રાજાને શત્રુ ના હોય એવું ના બને, એને શત્રુ પણ હોય. એ ઈચ્છે કે શત્રુ ના હોય, કોઈ શત્રુને ઈચ્છું ના પણ હોય જ, શત્રુ હોવાનો. આપણને શત્રુ હોય તો પછી રાજાને કેમ ના હોય? કોઈ અજાત શત્રુ હોય નહીં. આપણે કોઈનું બગાડ્યું ના હોય, આપણે કોઈનું ખરાબ ઈચ્છતા ના હોય, તો એ લોકોને કોઈક ને કોઈક કારણસર આપણા માટે શત્રુભાવ જન્મતો એવું બને. અને નામ સંસાર. આ તો રાજાની વાત છે. એટલે રાજા બિચારો પોતાની સમૃદ્ધિ ભેગી કરેલી હોય, સફળ હોય, એનું રાજ્ય પણ બધું સરસ રીતે ચાલતું હોય, છતાંય એના શત્રુઓ હોય. એટલે એને સાવધાન રહેવું પડે. સેના રાખવાની જરૂર જ એટલા માટે પડે ને, કદાચ કોઈ આક્રમણ કરે તો એનો સામનો કેમ કરવો? સેના ના હોય તો એ સામનો ના કરી શકે. એટલે એની પાસે સેનાનું બળ પણ હોવું જોઈએ, રાજાની પાસે એનો પ્રધાન હોવો જોઈએ, અને શત્રુ પણ હોય જ. એને જોઈએ કે ના જોઈએ પણ શત્રુ તો હોય, એટલે વિરોધીઓ હોય. આપણા દેશમાં છે કે ને આ બધું જોવા મળે છે કે ને? ભલે ને પહેલાં રાજા ના હોય, અત્યારે જે સત્તા ઉપર હોય એને પોતાને કંઈ ના જોઈતું હોય. એ વૈરાગ્યવાળી વ્યક્તિ હોય. એ તો કહે કે ભાઈ બસ મારું આ કામ પૂરું થઈ જાય એટલે હું તો મારી રીતે મારું જીવન જીવીશ, એની તૈયારી છે. એના ખાતામાં કદાચ કોઈ પૈસા ના હોય. આપણે એની પ્રમાણિકતા વિશે આપણે બધા પરિચિત છીએ જ, આપણને શ્રદ્ધા પણ છે ને આપણે સ્વીકારીએ પણ છીએ કે આ વ્યક્તિ આવી છે. એના શત્રુ ઓછા છે આપણા જ દેશમાં. બીજા દેશના શત્રુઓ હોય તો જુદી વાત છે, પણ આપણા જ અંદર કેટલા બધા શત્રુઓ હોય, એટલે શત્રુ તો હોવાના જ. પછી એની પાસે ધન હોવું જોઈએ, રાજા પાસે સમૃદ્ધિ હોવી જોઈએ. તો આ વૈરાગ્યવાન વ્યક્તિ પાસે એનો પ્રધાન કોણ છે? એની પાસે જે સામ્રાજ્ય છે ને, તો એનો પ્રધાન કોણ છે? આમ તો સામ્રાજ્ય એટલે શું? આપણી પોતાની દુનિયા. આપણે ઘરમાં રહેતા હોઈએ તો ઘર આપણી દુનિયા થઈ. તમે ઘરમાં 2 જણા રહેતા હોય તો 2 જણાનું રાજ્ય થયું. 3 જણા રહેતા હોય તો 3 જણા, એટલું કુટુંબ થયું ને. એકલા રહેતા હોય તો દુનિયા તો થઈ જ ને તમારે. તમારે જીવવા માટે આ બધી વસ્તુઓ તો જોઈએ જ ને. એટલે કહે છે કે આ વૈરાગ્યવાન જે વ્યક્તિ છે એની પાસે કોણ પ્રધાન છે? પ્રધાનનું કામ શું હોય? આપણે તો જોયા નથી આ પ્રધાન, પણ જૂના જમાનાના લોકોને ખબર હશે કે પ્રધાનનું કામ શું હોય. આપણે ચેસ રમતા હોય તો ખબર હોય આપણને કે આ રાજાની બાજુમાં પ્રધાન હોય. પ્રધાનનું કામ શું હોય? થોડી ઘણી જે આપણી સમજ છે એ પ્રમાણે વિચારીએ તો પ્રધાનનું કામ શું હોય? રાજાને માર્ગદર્શન આપવાનું, ખોટા માર્ગે ના જાય, સાચા નિર્ણયો કેમ લેવા, અને રાજાનું હિત શેમાં છે એ જોવું, અને સમય આવે ત્યારે એની રક્ષા પણ કરવી, એનો બચાવ કરવો. આ બધી કામગીરી કોણ કરે? સચિવ, પ્રધાન. તો વૈરાગ્યવાળી વ્યક્તિ પાસે એને બચાવનારું, એને હિતોપદેશ કરનારું, સાચો નિર્ણય કેવી રીતે લેવો, માર્ગદર્શન આપનારી કઈ વસ્તુ છે? તો કે એની પોતાની બુદ્ધિ. કેવી બુદ્ધિ? સાત્વિકી બુદ્ધિ. આ બધું આપણને ઉપનિષદમાં કેટલું સરસ રીતે સમજાવે છે કે જીવનમાં એક જ કામ કરવાનું છે કે આપણી બુદ્ધિને સક્ષમ બનાવવાની છે.
આપણે માત્ર બાહ્ય જે જ્ઞાન છે, ભૌતિક જ્ઞાન છે, એમાં ડિગ્રી પ્રાપ્ત કરીને જ આપણે સંતોષ મેળવીએ છીએ કે હું બુદ્ધિમાન છું. એમાં કોઈ ના નથી, એ તો છે જ. પણ ખરી બુદ્ધિ જે કહેવાય, જે બુદ્ધિ આપણું હિત જોઈ શકે, નિર્ણયો યોગ્ય લેવડાવે, અને જે મારે જોઈએ છે, જે જીવને જોઈએ છે, એ પ્રકારની શાંતિ કે એ પ્રકારનું સુખ ક્યારે મળે, કેવી રીતે મળે, કઈ દિશામાં મળે, શું કરું તો મને મળે, એવું બધું જ્ઞાન આપનારી, માર્ગદર્શન આપનારી બુદ્ધિની આપણને જરૂર હોય છે. એટલે કઠોપનિષદમાં યમરાજા સમજાવે છે, વિજ્ઞાનવાન સારથી યસ્તો, કે જે વિજ્ઞાનવાન છે, જેની બુદ્ધિ, સારથી એટલે બીજું કોઈ નહીં. સારથી કોને કહેવામાં આવ્યું? બુદ્ધિને. બુદ્ધિમ એવતું સારથી શરીરમ રથમ એવતું. શરીર રથ છે, તો રથમાં જેટલી વ્યવસ્થા છે એટલી બધી વ્યવસ્થા આપણા શરીરમાં ભગવાને મૂકેલી છે. એટલે સુંદર નિરૂપણ, સુંદર રૂપક આપ્યું અને આપણને વિચાર કરતા શીખવાડે છે કે જુઓ, આ રથ લઈને આપણે આ સૃષ્ટિમાં આવેલા છીએ, તો રથ જેવું કામ શરીર કરે છે કે નથી કરતું? ક્યાંક જવું હોય તો આપણી પાસે ગાડી હોવી જોઈએ, ગાડી દ્વારા આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. પણ ક્યાં જવું છે ખબર હોવી જોઈએ કે નહીં? કે ગાડી લઈને નીકળી પડે. તો લોંગ ડ્રાઈવમાં જતા હોય તોય ખબર હોય કે ભાઈ મારા બસ આ જગ્યાએ જો પાછા આવવાનું છે એવી ખબર હોય. પણ આમ કંઈ નીકળી પડે કોઈ ગાડી લઈને, એવું ના હોય. ભાઈ ક્યાં જવું છે એ તો ખબર હોવી જોઈએ કે નહીં? ગાડી ચલાવનારને, બીજા બધાને ખબર હોય કે ના હોય, પણ ગાડી ચલાવનારને ખબર હોવી જોઈએ કે મારે આ ગાડી ક્યાં લઈ જવાની છે. પણ એ ગાડી ચલાવનાર પોતે ભલે જવા ઈચ્છતો હોય અથવા એ ડ્રાઈવર હોય, સારથી કહું એટલે ડ્રાઈવર હોય, રથનો સારથી હોય, તો સારથી પોતાના માટે રથ લઈને ના જતો હોય. એ કોના માટે રથ લઈને જતો હોય? પાછળ બેઠેલો હોય ને શેઠ, માલિક, એને લઈને જતો હોય. તો એને સારથીને ખબર હોવી જોઈએ કે મારા સ્વામીને, મારા માલિકને ક્યાં જવું છે. એ ખબર વગર જો એ રથ દોડાવવા માંડે તો એનો કોઈ અર્થ નથી, અને પેલો બેસે પણ નહીં. એક તો એ વસ્તુ કે એને ખબર હોવી જોઈએ કે શેઠને ક્યાં જવું છે. બીજું, ત્યાં જવાનો રસ્તો એનું જ્ઞાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? આજકાલ તો તમારે કમસે કમ ખબર ના હોય તો જીપીએસ સામે રાખવું તો પડે ને. બી લોકેશન મોકલી દો, અમે આવી જઈશું. તો કોઈક દેખાડનાર તો જોઈએ ને, ભલે એ રીતે, પણ માર્ગદર્શન જોઈએ. માર્ગદર્શન વગર તમે લઈને નીકળી પડો એવું ના ચાલે. એટલે રથ કોના માટે છે? રથ શું છે? તો કે સાધન છે. સાધન છે એ કામ શું કરે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. કઈ રીતે લઈ જાય છે? તો કે માલિકને જ્યાં જવું છે ત્યાં એ લઈ જાય છે. એટલે રથ ચલાવનારનું કેટલું બધું મહત્વ થઈ ગયું, એને આ બધી ખબર હોવી જોઈએ. એને કહેવાય વિજ્ઞાનવાન. એટલે સારથી જો શાણો હોય, સમજદાર હોય, બાહોશ હોય, કુશળ હોય, તો જ આપણે પસંદ કરીએ. આ મહાભારતના યુદ્ધમાં આવું જ થયું ને. અર્જુનના સારથી કોણ હતું? ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન. અને પહેલાના સારથી કોણ હતું સામા પક્ષમાં? શલ્ય. તો એ શું કરતો હતો? શલ્ય બિચારાનું એવું બોલીને એને ડિપ્રેશનમાં નાખી દે. એવા સારથીને શું કરવાનું? એટલે આપણી બુદ્ધિ જો સારથીના સ્થાને હોય તો આપણી બુદ્ધિને એટલી ખબર હોવી જોઈએ કે આ શરીર, આપણી બુદ્ધિને એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ શરીર વાસ્તવમાં સાધન છે. અને ભગવાને આપ્યું છે. શેના માટે આપ્યું છે? તો કે મારે ક્યાંક ચોક્કસ જવાનું છે. દરેક જીવ ગંતવ્ય લઈને જ જન્મે છે. અને આ જન્મમાં જેનું ગંતવ્ય છે એવું નહીં, અનાદિકાળથી જીવ યાત્રામાં છે. આ બધું જ્ઞાન છે. આ ખાલી ગમે એવું વર્ણન કરીએ, વિચારીએ એવું નથી. આ સમજવાનું છે કે જીવ યાત્રામાં છે. એટલે તો બધા સમયે ભેગા થાય છે અને સમયે છૂટા પડે છે. કારણ કે દરેકની યાત્રા જુદી જુદી છે. એ તો કંઈક લેણદેણ હતી એટલે અહીંયા મળ્યા, આટલા સમય માટે મળ્યા,
એ બધું બન્યું, વળી પાછો જીવ પોતાની રીતે આગળ જતો હોય. પછી છૂટા પડી ગયા, કોણ ક્યાં ગયું ક્યાં કશી ખબર છે. તમારા ઘરમાં નવું બાળક જન્મ્યું તો ક્યાંથી આવું તમને ખબર છે કે પહેલાં શું હતો? કશી ખબર નથી. તો આ બધી વ્યવસ્થા કુદરતમાં છે જ, અને આપણે જન્મ્યા જ કરીએ છીએ, જીવો જન્મ્યા જ કરે છે. ભાઈ જન્મવાનું કેમ અટકતું નથી? જન્મીએ એટલે મરવું પણ પડે છે. તો આ બધાનું પ્રયોજન શું હોઈ શકે? આ બધું વિચારવા માટે ભગવાને આપણને બુદ્ધિ આપી છે. હવે તો આ ઉંમરમાં તો આવું જ વિચારવું જોઈએ. ભલે આપણે બીજા મોજ શોખ માટે બધે હરફર કરીએ, પ્રોગ્રામ બને, બધું બરાબર છે, પણ આ ચિંતન હવે આપણો ખોરાક બની જવો જોઈએ. વિચારવા જેવું છે કે મારે ક્યાં જવું છે. બીજામાં તો બહુ રસ લીધો, પોતાનામાં રસ લેવા જેવું છે કે મારે ક્યાં જવું છે. કેમ ખબર પડે મારે ક્યાં જવું છે? હવે તો આપણે એમ જ કે ક્યાંય જવું નથી. અને હજી જેને શોખ હોય એમ કે ના ના ત્યાં જવું છે, ત્યાં જવું છે, ત્યાં જવું છે. હજી પેલા કામાક્ષી જવાનું બાકી રહી ગયું, હજી પેલી બાજુ જવાનું બાકી રહી ગયું. એમ જાત જાતની અંદર ઈચ્છાઓ હોય. કેટલાક લોકો કે મારે ક્યાંય જવું નથી, બસ એની વાત નથી. હજી ઊંડા ઉતરો, હજી વિચારો કે ક્યાં જવું છે. ક્યાં જવું છે એટલે શું શું જોઈએ છે, શું જોઈએ છે એ બરાબર પૂછો તો એક જ જવાબ આવશે, મને શાંતિ જોઈએ, મને મુક્તિ જોઈએ છે, મને આ પરવસ્થા નથી ગમતી, મારે ફરી જન્મવું નથી. બહેનો તો લગભગ એવું કહેતી હોય છે કે ભાઈ મને હવે આ સ્ત્રી તરીકે તો જન્મવું જ નથી. હવેની બહેનો એવું નહીં કે, સમય બદલાઈ ગયો. પણ આ દશા જે છે એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકની અંદરથી ઝંખના એક જ હોય છે કે મારે શાંતિ જોઈએ છે. તો જીવને એ જે શાંતિની ઈચ્છા છે, એ શાંતિની ઈચ્છાનું નામ જ આનંદની ઈચ્છા, એ ઈચ્છાનું નામ જ પૂર્ણતાની ઈચ્છા, એ ઈચ્છાનું નામ જ મુક્તિની ઈચ્છા, એ ઈચ્છાનું નામ જ પ્રેમની ઈચ્છા. જે ભાષા આપણને સમજાય તે, જે ભાષા આપણને ગમે તે, પણ જીવની આ એક જ ઈચ્છા છે. જે જન્મમાં આ ઈચ્છા પૂરી થશે ત્યારે યાત્રા પૂરી થઈ કહેવાય. બાકી મરી જઈએ કે યાત્રા પૂરી નથી થઈ, યાત્રા તો ચાલુ જ રહેવાની છે. 84 લાખ યોનિની અંદર જીવાત્મા ફર્યા કરે છે. તો આ ઈચ્છાને ઓળખવી એનું નામ છે, એને કહેવાય આપણે આપણા ધ્યેયને સમજવાનો પ્રયત્ન કરીએ કે મારું ધ્યેય આ છે, શાંતિ પ્રાપ્ત કરવી, પરમ સુખ પ્રાપ્ત કરવું. તો કયા જીવને આ ઈચ્છા નથી? તમને શું લાગે છે? તમે તમારી ઈચ્છાને ઓળખી લો તો એના ઉપરથી અનુમાન થાય કે નહીં કે દરેક જીવની ઈચ્છા આ જ હોવી જોઈએ. ભલે ને એ વ્યક્તિ ના પડે, પણ તમને જ્યારે સમજાય તો આ બધું રહસ્ય સમજાય છે કે દરેક જીવને, પછી તો પશુ પક્ષી હોય તોય આપણે સમજી શકીએ કે એની ઈચ્છા પણ, એની ઝંખના, અને ઝંખના કહેવાય, એની ઝંખના પણ આવી જ હોય અને વ્યવહારમાં પ્રગટ થાય પણ છે કે દરેકને જીવન વાળું છે, અસ્તિત્વ માટે પ્રેમ છે, કોઈને મરવું નથી. એટલે સત્યની ઝંખના, અસ્તિત્વની ઝંખના. કોઈને અજ્ઞાન ગમતું નથી, અંધકાર નથી ગમતો, જ્ઞાન ગમે જ છે, જડતા નથી ગમતી. તો એ ચિત્તની ઈચ્છા, જ્ઞાનની ઈચ્છા. અને કોઈને મરવું નથી, કોઈને અંત ગમતો નથી, એટલે અનંતતાની ઈચ્છા. આવી ઈચ્છાવાળા આપણે છીએ. સત્યમ જ્ઞાનમ અનંતમ, આ આપણી ઈચ્છા છે. પછી ઉપનિષદનું વાક્ય સમજાય કે ઉપનિષદ આવી ઈચ્છા અથવા આવો ધર્મ કોનો છે, ઉપનિષદ બતાવે છે, એનો જવાબ આપે છે કે તમને જે જોઈએ છે કોનો સ્વભાવ છે, તમને જે સત્ય જોવામાં રસ છે, તમને જે જ્ઞાનમાં રસ છે, તમને જે આનંદમાં રસ છે, એ કોનો સ્વભાવ છે ખબર છે તમને? તો કે જેનો એ સ્વભાવ છે એનું નામ બ્રહ્મ, એનું નામ આત્મા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પછી આપણને રસ પડે કે ભાઈ આ તો મને જેમ વસ્તુ જોઈએ છે એની જ વાત ઉપનિષદ કરે છે. એ ઉપનિષદમાં આપણી જ વાતો છે, આપણા અત્યારના અજ્ઞાનની વાતો એમાં છે, આપણા વ્યવહારની વાતો પણ એમાં છે, આપણા સુખ દુઃખની વાતો પણ એમાં જ છે, અને આપણી જ વાત છે ઉપનિષદમાં. આપણા સિવાય ઉપનિષદનો કોઈ વિષય જ નથી. અજ્ઞાન અવસ્થામાં આપણે કેવા છીએ એ પણ ઉપનિષદ વર્ણન કરે, અને બંધન કોને કહેવાય એનું વર્ણન પણ ઉપનિષદ કરે,
મુક્તિ કોને કહેવાય એનું પણ વર્ણન કરે, મુક્તિ કેવી રીતે મેળવા એનું પણ વર્ણન ઉપનિષદ જ કરે છે. એટલે જગાડે છે આપણને કે જુઓ આ શરીર તમને જે મળ્યું છે એ ખરેખર સાધન છે. આપણી બુદ્ધિ શું કહે છે? આપણી બુદ્ધિ શું કહે છે? ભાઈ શરીર તો એક તો હું છું એવી બુદ્ધિ કહે છે, મારું એવું કહે છે, પણ પછી કકડાટ કયો છે? હું જાડો ને હું પાતળો, હું ઊંચો ને હું નીચો, હું કાળી ને હું ધોળી, હું પાતળો ને હું આવું જ ચાલે છે ને. આ સિવાય કઈ છે? ભગવાને જરાક મને નાક સરખું આપ્યું હોત તો, મારો ચહેરો જરાક સરખો બનાવ્યો હોત તો, આખી જિંદગી આ દુઃખ હોય કે ભગવાને કેમ મને નીચો બનાવ્યો. નીચા લોકોને એ તકલીફ હોય અને ઊંચા લોકોને એની તકલીફ હોય. કંઈક ને કંઈક ખૂટતું જ હોય અને આખી જિંદગી ચાલે આવે. એટલે તો બ્યુટી પાર્લરવાળાને મજા છે ને. બ્યુટી પાર્લરવાળાને પૈસા કેમ મળે છે? હવે તો બધા માટે બ્યુટી પાર્લર છે, લેડીઝ જેન્ટ્સ બધા માટે. એ લોકો અઢળક કમાય છે. તે કમાય છે ક્યારે? કારણ કે મને તકલીફ છે, આપણને તકલીફ છે, એટલે આપણી બુદ્ધિ આવું જ બતાવ કરે છે. તો શરીરની અંદર બીજું જે મહત્ત્વ છે, સૌથી મહત્ત્વની વસ્તુ કે મનુષ્યનું શરીર એ ગમે તે વર્ણનું હોય, ગમે તે જ્ઞાતિનું હોય, એ સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, વૃદ્ધ હોય, સાજુ હોય કે માંદું હોય, પણ મનુષ્યનું શરીર કેટલું બધું કિંમતી છે એવું આપણી બુદ્ધિ આપણને કહેતી નથી. તે બુદ્ધિ વિવેકવાળી કહેવાય કે અવિવેકવાળી કહેવાય? મારી હિતેચ્છુ કહેવાય કે અહિતેચ્છુ કહેવાય? મારું હિત ઈચ્છનારી નથી. મારું હિત ઈચ્છનારી બુદ્ધિ જ વિવેકી હોય. વિવેકી બુદ્ધિ હોય એ જ આપણને આપણું હિત શેમાં છે સમજાવે. કે ભલે આપણી ઉંમર થઈ ગઈ, ભલે આવી સ્થિતિ હોય, ભલે દેખાવ આવો હોય, પણ મનુષ્યનું શરીર કિંમતી છે. અને આ બુદ્ધિથી હું મારે જ્યાં જવું છે ત્યાં જઈ શકીશ. કેમ? તો કે ભગવાન મને સાધન આપ્યું છે, શરીર આપ્યું છે. તો ક્યાં જવું છે? તો કે મારે બ્રહ્મ પ્રાપ્ત કરવું છે, બ્રહ્મ જ મારું ધ્યેય છે, મારું ગંતવ્ય બ્રહ્મ છે. તો આ શરીર મને બ્રહ્મ સુધી પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે કે નથી? છે કે નથી? છે. કેવી રીતે? તો કે તમારી બુદ્ધિને તૈયાર કરો. કેવી રીતે તૈયાર કરો? મારા માટે શ્રેયસુ અને પ્રેયસુ. શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિવિનક્તિ ધીરઃ. જે બુદ્ધિ આવો વિવેક કરી શકે કે શ્રેય કોને કહેવાય, પ્રેય કોને કહેવાય, પછી આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય, સત્ય કોને કહેવાય, મિથ્યા કોને કહેવાય, મારા હિતમાં કઈ કઈ વસ્તુ છે, એ બધું જે શીખવાડે એ બુદ્ધિ ખરેખર વિજ્ઞાનવાન છે. એ સારથીનું કામ કરે, એ મને આગળ લઈ જાય. એટલે આવી જેની બુદ્ધિ છે, સાત્વિકી બુદ્ધિ, તો એનો અર્થ થયો કે એ વ્યક્તિ પાસે પ્રદાન છે. એની રક્ષા કરવા માટે, માર્ગદર્શન આપવા માટે એની પાસે પ્રદાન છે. એનો પ્રધાન એની બુદ્ધિ છે. પછી બળ કયું છે એની પાસે? રાજાનું બળ એટલે સેના, સૈન્ય. આપણે લડવા માટે આ મુમુક્ષુને કે સાધકને લડવું તો પડશે જ ને. આ સંસારમાં જન્મ્યા, જગતમાં આવ્યા પછી કોઈ વ્યક્તિ સંસારી હોય, ભોગી હોય કે યોગી હોય, બધાના જીવનમાં સંઘર્ષ તો હોય જ. જો આજકાલ તમને તો આ જલ્દી સમજાય કે ભાઈ આજકાલના છોકરાઓ, મોટાભાગના છોકરાઓ સવારના વહેલા એની જોબ ઉપર જતા રહેતા હોય. તમારામાંથી ઘણા બધા એવી જોબ કરી હોય કે વહેલા નીકળી જવું પડતું હોય, અપડાઉન કરતા હોય, તો સવારના વહેલા ટિફિન લઈને 8 વાગ્યામાં નોકરી પર જતા રહે. પછી શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આ રીતે જવું જ પડે. કલાકો એનું ટ્રાવેલિંગ હોય એટલે દૂર જવાનું. ઓફિસે ગયા પછી એ જ્યારે એને સમય મળે ત્યારે સવારનું ભોજન જે લઈ ગયા હોય એ સમયે ખાય. પછી રાત્રે ઘરે આવે. આટલું દૂરથી ટ્રાવેલિંગ કરીને રાત્રે ઘરે આવે. ઘરમાં એના બાળકો સૂઈ ગયા હોય, પોતે થાકેલો હોય, એટલે એના માટે જે બનાવીને રાખ્યું હોય એને ખાઈ લેવું પડે. અને કોઈની સાથે કંઈ વાતચીત કરવાની કશું નહીં. અને એ બિચારા થાકી ગયો એટલે શું કરે? સૂઈ જાય. વળી પાછી સવારે એની એ રફતાર. રવિવારમાં શું કરતા હશે ભગવાન જાણે. પછી ઉઠે જ નહીં રવિવારે. કેમ? તો કે આજે ઉઠવાની શી જરૂર, એટલે ઊંઘમાં એનો રવિવાર જાય. એટલે આ માણસ સંસારી છે, ખરું? સામાન્ય માણસ છે. બીજો જે સાધક છે, ખરા અર્થમાં જે યોગી છે, સાધક છે, એની જીવન જીવવાની પદ્ધતિ પણ કેવી હોય? તો કે એ પણ એટલો જ વહેલો ઉઠે.
એને પણ ભિક્ષા માંગીને જીવન ચલાવતો હોય તો જે ભિક્ષામાં મળ્યું હોય એને લઈ લેવું પડે. એ પણ ઠંડુ ખાઈ લેતો હોય, એ પણ વાસી ખાઈ લેતો હોય, એ પણ એને બપોરે જ્યારે સમય મળે ત્યારે ખાતો હોય, એની સાધના બાધના પૂરી થાય પછી સાંજ સુધી એ પણ વ્યસ્ત હોય પોતાની પ્રવૃત્તિમાં. અને સાધક એટલે મુમુક્ષુ એટલે શું? પછી એવું ના ચાલે કે મને આજે આ ખાવાની ઈચ્છા થઈ ને પહેલી ખાવાની ઈચ્છા થઈ. એ તો પછી ઘરમાં રહેતો હોય કે બહાર રહેતો હોય, એને જે ભોજન મળ્યું એનાથી એ ચલાવતો હોય. આ પ્રકારની જીવન પદ્ધતિ હોય. બંનેના જીવનમાં સંઘર્ષ છે કે નહીં? બંનેના જીવન, પણ કયો સંઘર્ષ કલ્યાણકારી છે? સમજાય છે ભેદ? પેલો યોગી કહેવાય છે, આ સંસારી કહેવાય છે. બંનેમાં સંઘર્ષ તો રહેવાનો જ, પણ સંઘર્ષ કલ્યાણ કરનારો છે કે નહીં? એક સંઘર્ષ આપણને શું આપે છે? પેલો આપણે કરવું જ પડે એટલે કરતા હોઈએ, કંઈ વાંધો નહીં, પણ સંઘર્ષ તો રહેવાનો છે. જીવનમાં સંઘર્ષ તો રહેવાનો. સંઘર્ષ પણ બુદ્ધિપૂર્વક કરતાં શીખવું એ જીવન જીવવાની પદ્ધતિ છે. એટલે સંઘર્ષ વખતે કોણ મને ધીરજ આપે, કોણ મને બળ આપે? સંઘર્ષ કરવાનું બળ કોણ આપે? ક્યાંથી મેળવવું? તો તમે લોકો ક્યાંથી બળ મેળવો છો? કંઈક છે ને સામે ફળ મળવાનું કે ભાઈ ભવિષ્યમાં મને આટલો સંઘર્ષ અત્યારે કરી લેવા દો, વૃદ્ધાવસ્થામાં મને શાંતિ રહેશે, ત્યાંથી બળ મળે છે. તો મુમુક્ષુને એને ક્યાંથી બળ મળે છે? ધૈર્યમાંથી, ધીરજ. હવે આ બંધનમાંથી મુક્ત થવા માટે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ધીરે ધીરે થતી હોય છે. એમ કે તરત આપણે મુક્ત થઈ જાય એવું હોતું નથી. તો ગૃહસ્થ પણ આવો સંકલ્પ, આવો નિર્ણય કરી શકે પોતાના જીવનમાં. એ પણ કર્તવ્યનું પાલન કરતો હોય, ભલે એની આવી જોબ હોય, પણ એની અંદર જો આવો ગુણ હોય કે ભાઈ આ ધીરજ રાખીને હું મારી આંતરિક શુદ્ધિ પણ કરીશ તો વાંધો નથી. એટલે આવા વૈરાગ્યવાન મનુષ્ય માટે, વિવેકી મનુષ્ય માટે એની અંદર જે ધીરજ છે, ધીરજ બધાની અંદર હોય જ, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. ધીરજને ઓળખતા નથી, એનો ઉપયોગ નથી કરતા. કેમ? તો કે આપણી બુદ્ધિમાં કઈ વસ્તુ દેખાતી હોય તરત મેળવી લેવું, તરત મેળવી લેવું. એટલે ધીરજ ખૂટી જાય. જલ્દી કેમ મેળવવું, જલ્દી કેમ મેળવવું, જલ્દી કેમ આગળ આવવું, જલ્દી કેમ સફળ થઈ જવું, જલ્દી કેમ બીજાને પછાડવા, કેમ જલ્દી બધું પ્રાપ્ત કરી લેવું. એટલે ધીરજ હોવા છતાંય આપણને લાભ મળતો નથી. તો જેને કશું મેળવવું જ નથી તો એને તો ધીરજ ઉપયોગી થવાની જ ને. એટલે એની પાસે ધૈર્યરૂપી બળ છે અને એને શી જરૂર છે ધૈર્યની? બળની જરૂર જ શી છે? પેલા ચક્રવર્તી રાજાને તો સેનાની જરૂર છે, અને એવી બળની જરૂર શી છે? ધૈર્ય. ભલે મેં કહું ને કે સાધક પણ સંઘર્ષ કરી રહ્યો છે. ભલે એને ભોજન જે મળે તે ચલાવી લેતો હોય, એણે પણ શિયાળો, ઉનાળો, ચોમાસું એની પોતાની જે સાધના હોય, જે પ્રકારની સાધના હોય એ કરતો હોય. એ સિવાય એણે કયું કામ કરવાનું છે? તો કે એના વ્યક્તિત્વ ઉપર એણે પ્રભુત્વ મેળવવાનું છે. આ બધી વસ્તુઓ જ્યારે આપણે એ રસ્તે જતા હોય ને તો જ ખબર પડે. ભગવદ્ ગીતાનો સિદ્ધાંત કેવો છે? ભગવાન કહે છે કે ભાઈ તમે જીવનમાં કર્મયોગથી શરૂઆત કરો. કર્મયોગ એટલે શું? તો કે હવે મારે કોઈ જગ્યાએ અપેક્ષા રાખવાની નથી, ભગવાન પાસેથી નહીં, જગત પાસેથી નહીં. અને મારી બુદ્ધિ, નિષ્ઠા શેમાં હોવી જોઈએ? કર્મમાં. એટલે કર્મમાં નિષ્ઠા હોય અને હું કર્તવ્ય મારું ચાલુ રાખું, પછી જે ફળ મળે એનો હું સ્વીકાર કરું. એને આપણે કર્મયોગ કહીએ છીએ. પછી તો ઘણું બધું શીખવાનું છે. સમત્વમ યોગ ઉચ્યતે, યોગ કૌશલમ, યોગ કર્મસુ કૌશલમ, બધું ઘણું શીખવું પડે. એટલે આ બધી જે જીવન જીવવાની રીત છે એમાં શીખવાનું શું છે? તો કે મારો જગત સાથેનો જે રાગદ્વેષપૂર્વકનો સંબંધ છે, બધાનો હોય, ક્યાંક રાગ હોય ને ક્યાંક દ્વેષ હોય, તો એમાં એને કહેવાય ખાતા બંધ કરવા. ભાઈ હવે તમે બધું હિસાબ ચૂકતે કરી દો. કોઈની સાથે હવે તમારે રાગ પણ નથી અને કોઈની પણ સાથે દ્વેષ ન રહે એવું બનો, એવા બનો. આ કર્મયોગનો સિદ્ધાંત છે. તમે માની લો કે એવા બની ગયા
હવે જગત સાથે તમને કોઈ ફરિયાદ નથી, જગતમાંથી કંઈ લેવાનું નથી ને કોઈનો તિરસ્કારે નથી. હવે જગત નડતું નથી તમને, તમે સ્વીકાર કરી શકો. પણ પછી અંદરની યાત્રા તો હજી બાકી છે ને. અંદર બીજા આંતરિક શત્રુઓ બેઠેલા છે. હવે એ આવવાના સામે. પહેલા શત્રુઓ તો સમાધાન થઈ ગયું. હવે આ શત્રુઓ જે છે ને બહુ શક્તિશાળી છે. એટલે તમારે ધ્યાનમાં બેસવું હોય, પૂજામાં બેસવું હોય, માળા કરવી હોય, ત્યારે આ બધા ટપોટપ બહાર આવે. ત્યાં સુધી જણાય નહીં. જેવું તમે ધ્યાનમાં બેસો, જેવું તમે પૂજામાં બેસો, કે તમારે કંઈક તમારું પોતાનું કામ કરવું હોય, ત્યારે તરત જ આ બધું બહાર આવે. એટલે કોઈ કે આપણને મદદ કરી હોય, કોઈ અનુકૂળ હોય તો એનું ચિંતન કરાવે. અને કોઈ કે દુઃખ આપ્યું હોય, મોટે ભાગે શું હોય, દુઃખ આપ્યું હોય, આપણે એમ કે આપણે ભૂલી ગયા, માફ કરી, બધું કશું થતું નથી હોતું. અંદર બધું એવું ને તાજું હોય. બહાર આવે એટલી જ વાર. હવે બહાર આવે એટલે જગત સાથે તો તમે હવે નથી જવાના, પણ અંદર આ બધું ઉભરાયું હોય એનું શું કરો? એ તો મને શાંતિ નહીં લેવા દે ને, તમારા મનને વિચલિત કરે, ધ્યાને ના થવા દે, ભજન ના થવા દે, કરવું શું? એટલે કર્મયોગ પછી જે મનુષ્યના જીવનમાં, જે સાધકના જીવનમાં જે આગળની યાત્રા છે એ શેના માટે છે? તો કે આંતરિક શત્રુઓ પર કેમ વિજય પ્રાપ્ત કરવો. કારણ કે બધા સંસ્કારો બહાર આવવાના છે. એટલે કામ, ક્રોધ, લોભ, એ બધા સૂક્ષ્મ સ્તરના જે રાગ દ્વેષ હોય એ હવે પ્રગટ થાય. એટલે આ બધું આત્મા તો પછી આવે ને, આત્માના દર્શન તો પછી થાય. આ બધા પોતાનો દાવો કરીને બેઠેલા હોય અને એના મૂળમાં અહંકાર તો હોય જ પાછો. અહંકાર તો વિષ સમાન છે. જેમ તમે સમુદ્ર મંથનની કથા સાંભળી હોય તો સમુદ્ર મંથન કરતી વખતે સમુદ્ર મંથન થયું શેના માટે? કયા પ્રયોજનથી? અમૃત તત્વની પ્રાપ્તિ માટે. એટલે જેમ જેમ મંથન શરૂ થયું તો બધી વસ્તુઓ બહાર નીકળવા માંડી. સારું એ નીકળ્યું ઘણું બધું. સારું સારું બધા દેવી દેવતાઓ લઈ ગયા, બધા વેચી લીધો ને. ઐરાવત પણ નીકળ્યો, અને પછી ઉચ્ચૈશ્રવા એ પણ નીકળ્યો, અને બધી ઘણા બધા પેલા માણિક્ય નીકળ્યો, ને આ નીકળ્યું, તે રત્નો નીકળ્યા, અને પછી અપ્સરાઓ પણ નીકળીને લક્ષ્મીજી પણ નીકળ્યા. બધું બધા લઈ ગયા. શિવજીની યાદ ક્યારે આવી? ઝેર નીકળ્યું ત્યારે. કેવું ઝેર, કેવું ઝેર! એટલે હવે લોકો હલી ગયા. અમૃત જોઈતું હતું, એને બદલે નીકળ્યું શું? ઝેર. તો આ તો ક્રમ છે. અમૃત જોઈતું હોય તો ઝેર તો પ્રગટ થવાનું છે. હવે ઝેર પીએ કોણ એને પચાવી શકે? ભગવાન શિવજી સિવાય તો કોઈ મદદ આવી ના શકે. ભગવાન શિવજી આવે, રાગ દ્વેષથી પર છે, એ આવે અને એમણે ઝેર પીધું. પાર્વતીને થયું કે હવે ગયા મહાદેવજી, એટલે એમનું ગળું એમણે દબાવી દીધું કે જેથી ઝેર અંદર ના જાય. અંદર જાય તો ભગવાનનું અસ્તિત્વ ના આવે, અને બહાર જાય તો જગતનું અસ્તિત્વ ના આવે. ભગવાન એને કંઠમાં ધારણ કર્યું છે. એટલે શું નામ છે એનું? નીલકંઠ. નીલકંઠ. હવે આપણે અમૃત જોઈએ છે તો ઝેર વગર અમૃત નીકળે? આપણી અંદરથી કયું ઝેર નીકળવાનું? કયું ઝેર બિરાજમાન છે? મૂળમાં રાગદ્વેષ તો કશું નથી, એના બાળ બચ્ચા છે. જે ખરું વિષ છે, જે તમને જીવનમાં ક્યારેય શાંતિ નથી લેવા દેતું, જે સદા સંઘર્ષ ઉત્પન્ન કરે છે ભલભલા સંબંધોમાં, એ ઝેર એટલે કયું? અહંકાર. અહંકાર. અને અમૃત સ્વરૂપ પરમાત્મા બરાબર અહંકારની પાછળ જ બિરાજમાન છે. સચ્ચિદાનંદ આત્મા અહંકારની પાછળ જ છે. એટલે જ્યાં સુધી આ અહંકાર ના જાય ત્યાં સુધી એ અમૃત પ્રાપ્ત થાય નહીં. અને આપણે અહંકારને છોડવો નથી. આપણને સૌથી પ્રિય હોય તો કોણ છે? અહંકાર. સૌથી મોટો શત્રુ અહંકાર છે, એ જાણતા નથી. એને જ આપણે પ્રેમ કરીએ છીએ, એને જ પોષણ આપીએ છીએ, અને એક સંસારમાં શાંતિ નથી લેવા દેતો. બહુ ચાલાક છે, ખબર નથી પડવા દેતો કે હું જ શત્રુ છું. બની ઠરીને બેઠેલો છે. કોઈ દિવસ આપણને આપણા સત્ય વિશે વિચાર જ ના કરવા દે. તમે ગમે ત્યાંથી ગમે તે રીતે અહીં આવી ગયા, પછી અહીં આવીને સાંભળો તો કામ થાય ને, રસપૂર્વક સાંભળીએ તો કામ થાય ને. તો
તો શું બધા લોકોને કે અહંકાર સાંભળવા દે છે? પહેલાં તો અવાજ ના દે, અવાજ ના દે. માંડ આવવાનું નક્કી કર્યું હોય તે બીજા પ્રોજેક્ટ બધા બતાવે કે આજે અહીં જવાનું છે, કાલે ત્યાં જવાનું છે, જ્યાં પ્રસંગ કાલે પ્રસંગ, એ બધું ચાલે. અથવા મહેમાન આવવાના હતા એટલે પતી ગયું. મહેમાન આવે એટલી જ વાર એટલે સત્સંગ બિચારો બાજુએ. આવ્યા પછી એમાં સાંભળવું હોય તો સાંભળવું, મારી રીતે સાંભળવું. અનેક પ્રકારના અંદર આપણી અંદર બધા પ્રત્યાઘાત જન્મતા હોય, બેચેની હોય, સારું લાગે ન લાગે, આ બધું મને ખબર પડે. હા, બધું જણાય આવે કે આ કામ થાય છે કે નથી થતું, એ વ્યક્તિ સુધી જાય છે કે નહીં, એ વ્યક્તિ સ્વીકારી રહી છે કે નથી. તો આપણને ખબર પડે કે કોણ આડું આવે છે? અહંકાર. મોટામાં મોટો શત્રુ હોય તો અહંકાર, અને એ પ્રિય છે પાછું. એટલે એનું નામ મધુ છે. એટલે પેલો રાક્ષસ હતો ને મધુ, એનો સંહાર કરવા માટે ભગવાન કૃષ્ણને આવવું પડે. એટલે ભગવાન કૃષ્ણનું નામ શું છે? મધુસૂદન, મધુનો નાશ કરનારા. બસ એ ભગવાન આપણા હૃદયમાં પ્રગટ થાય, બુદ્ધિમાં પ્રગટ થાય, તો પછી આ અહંકાર રૂપી રાક્ષસનો સંહાર થાય. એટલે અહંકાર ઝેર છે. જેમ જેમ આપણે શ્રવણ કરીએ, આત્માવારે દ્રષ્ટવ્ય, ભાઈ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આપણને સાંભળ્યું, પછી ઉપાય કહો કે ભાઈ આત્માના દર્શન માટે શ્રવણ ઉપાય છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આપણે આપણા જીવનમાં શ્રવણ શરૂ કર્યું, મનન શરૂ કર્યું, એટલે બધું સમજાવવા તો માંડ્યું, પણ કે એમ કે અહંકાર આપણને દાદ આપે નહીં. અને એને ખબર પડી જાય કે હવે મારો નાશ છે, એટલે બિલકુલ સાથ ના આપે. એને ખબર પડી જાય કે મારે જવું જ પડશે, એટલે કેટલો અવરોધ કરે. અને એના બાળ બચ્ચા હજી બેઠેલા છે, સૂક્ષ્મ સ્તરના રાગ દ્વેષ આપણા અંતઃકરણમાં બેઠેલા છે. એટલે જેમ જેમ ચિંતન વધે એમ એ રાગ દ્વેષ પ્રગટ થાય. પછી જન્મો જન્મના દુઃખના સંસ્કાર એ આપણી અંદર પડેલા છે, જલ્દી પ્રગટ ના થતા હોય, અમુક સમય જ પ્રગટ થાય. પણ જેવું તમે અમૃતનું આ સેવન કરવાનું શરૂ કર્યું, એટલે આ જ્ઞાન અમૃત કહેવાય ને, એનું શ્રવણ શરૂ કર્યું, તો એ બધા જે કષાય, જેને ઉપનિષદ કષાય કહે છે, એ બધું બહાર આવે. જન્મો જન્મનું જે દુઃખ હોય આપણને ખબર ના હોય, પણ એવા રૂપમાં એ પડેલું હોય અને એ બહાર નીકળે. એનું નામ છે પેલું ઝેર જે હતું એ ધીરે ધીરે બહાર નીકળી રહ્યું છે. શાસ્ત્રમાં બહુ જ સૂક્ષ્મ સ્તરે વિચાર થયેલો છે કે આવા દોષને કેમ હેન્ડલ કરવા, એનો ઉપાય શું છે. અને આ બધામાંથી પસાર થવું પડે કે ખાલી અહમ બ્રહ્માસ્મિ મેં કહી દીધું, હું બોલ્યા કરું એટલે કે મને બ્રહ્મનું દર્શન થાય એવું હોતું નથી. પણ ભલે આપણે જાણતા હોઈએ તો આનંદ આવે કે ભાઈ આવું છે, અંદર વિષ પણ છે, તો શું કરશું? અત્યાર સુધી હતું જ ને, ભાઈ કેન્સર છે ખબર પડી તો આપણને ખબર નહોતી, હતું તો ખરું ને. ડૉક્ટરે કહ્યું ભાઈ હવે તું દૂર કરે ને, ચાલ ઓપરેશન કર, હવે કરાવી નાખીએ. એમાં આ તો કેન્સર કરતાં ભયંકર છે અહંકાર. આ વિષ તો એના કરતાં ભયંકર છે, અને જન્મો જન્મોથી આપણી અંદર રહીને એ કામ કરે છે. તો પછી હવે ખબર પડી કે આવું છે તો એને દૂર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભલે એ બહાર આવે, પણ ઉપાય તો એક જ છે: શ્રવણ, મનન, નિધિધ્યાસન, ઉપાસના, ભક્તિ, પૂજા, પાઠ. આ જ એકમાત્ર ઉપાય છે. પણ અમૃતની પહેલાં વિષ પ્રગટ થતું હોય છે. એટલે સાધકે એની પાસે ધૈર્ય ન હોય તો એનું કામ થતું નથી. એટલે ધૈર્યરૂપી બળ હોય તો આ શત્રુઓ સાથે કામ લઈ શકે છે. એટલે એના શત્રુઓ કોણ છે? તો કે સંકલ્પ વિરોધી. આ બધું ઇન્દ્રિયોના આવેગો પણ સંકલ્પ કહેવાય. અને સંકલ્પ, આ બધાના મૂળમાં કઈ વસ્તુઓ છે? તો કે સંકલ્પ રૂપી શત્રુઓ, સંકલ્પ વિરોધી. તો આ મોક્ષ માટે, વૈરાગ્યવાન મનુષ્ય માટે એના શત્રુઓ કોણ છે? તો કે નવા નવા સંકલ્પો. આમ તો બધા માટે સંકલ્પો શત્રુ સમાન છે, પણ છતાંય જીવન જીવવાની જે રીત છે એમાં ખરાબ સંકલ્પ, શુભ સંકલ્પ અને અશુભ સંકલ્પ, ત્યાંથી આપણે વિવેક કરવાની શરૂઆત કરવી પડે. સંકલ્પ વગરનું કોઈ હોય જ નહીં. સંકલ્પ આપણી બુદ્ધિમાં હોવાના છે કે મને આ જોઈએ છે, પેલું જોઈએ છે, આમ કરવું છે, આમ નથી કરવું. પણ ઘણીવાર અશુભ સંકલ્પ થતા હોય છે આપણી બુદ્ધિમાં.
ઉપાય શું? એટલે પ્રાર્થના છે આપણે ત્યાં વેદમાં સંકલ્પ સૂક્ત. ભગવાનને પ્રાર્થના છે, ભગવાન શિવજીને, તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ, તન્મે મનઃ શુભ સંકલ્પમ અસ્તુ. આવી સુંદર પ્રાર્થના છે કે ભગવાન તમે કૃપા કરો કે જેથી મારા અંતઃકરણમાં શુભ કલ્યાણકારી સંકલ્પો જન્મે. પ્રાર્થનાનું કેટલું બધું મહત્વ છે. આપણે યાંત્રિક પ્રાર્થના કરી લેતા હોય છે કે આટલા પાઠ થઈ ગયા, મને પાઠ ના થાય ત્યાં સુધી મજા જ નથી આવતી, એટલે આ પાઠ કરી લઈએ, પહેલો પાઠ કરી લઈએ, ઘણા બધા પાઠ કરીએ, સારું છે. પણ સાવધાનીપૂર્વકના સભાનતા સાથેના જે સંકલ્પ હોય, આપણને ખબર હોવી જોઈએ કે મારી બુદ્ધિમાં અશુભ સંકલ્પો પણ છે, મારા હૃદયમાં અશુભ સંકલ્પો પણ છે, તો કેમ દૂર કરો? તો ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન મારા હૃદયમાં શુભ સંકલ્પ જન્મે, આવું મન આપો. કારણ કે મનની અંદર સામર્થ્ય છે. દિવ્ય સંકલ્પ કરું, શુભ સંકલ્પ કરું, કલ્યાણકારી સંકલ્પ કરું તો મારું જ કલ્યાણ છે ને. અને મનની અંદર જો આવું દિવ્ય સામર્થ્ય હોય, બધાના મનની અંદર ભગવાને આપેલું જ છે, તો મનનો ઉપયોગ કેમ ના કરીએ? શું કામ ના કરીએ? એવી બુદ્ધિ આપણી હોય તો કરી શકીએ ને. એટલે બુદ્ધિને આ બધું માર્ગદર્શન મળે. રોજ આપણે એ પ્રકારે સંકલ્પ કરીએ કે ભગવાન મારા મનમાં કલ્યાણકારી સંકલ્પ જન્મે. તો પછી પેલા વિરોધી સંકલ્પો ના જન્મે, જે બંધનમાં રાખનારા સંકલ્પો હોય એ ના ઉઠે, કલ્યાણકારી સંકલ્પો જન્મે. પછી એક સમય એવો આવે કે સંકલ્પ જ શત્રુ બની જાય. હવે એટલી શાંતિ થઈ ગઈ મનમાં, એટલી શાંતિ છે, પૂર્ણતા છે, આનંદ છે, આ બધું સમજાઈ ગયું. પછી હવે જો પેલા સંકલ્પ જન્મે કે મારે તો આ કરવાનું બાકી છે, પેલું કરવાનું, પછી શુભ કે અશુભ કોઈની જરૂર નથી. કારણ કે કરતા હરતા એ જ છે, સમજાઈ ગયું. ખાલી મારી સમજ જ હતી કે હું કરનાર છું, ત્યાં સુધી વિવેકની જરૂર હતી. અવાજ બંધ થઈ ગયો માથે. એટલે જ્યારે સમજાયું કે ખરેખર તો કરનારો તો ઈશ્વર જ છે, ઈશ્વરની સન્નિધિમાં આપણી ઉપાધિ દ્વારા બધું થાય છે, એ જ્યારે સમજાઈ ગયું અને મનમાં પૂર્ણ વૈરાગ્ય છે, તુષ્ટિ છે, પરમ સંતોષ છે, તો હવે શેના માટે સંકલ્પ હોય? કઈ વસ્તુનો સંકલ્પ હોય? કોઈ શુભ કે અશુભ પણ ના રહ્યું. જ્યાં પરમ આનંદ છે, પૂર્ણતા છે, ત્યાં કોઈ સંકલ્પ પણ નથી. પણ એવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં જે કે સંકલ્પો જન્મે છે એને શત્રુ કહેવામાં આવે. તો શત્રુ કોણ છે? ચક્રવર્તી રાજા માટે શત્રુ હોય એના પડોશી રાજ્ય હોય, અને આ વૈરાગ્યવાળી વ્યક્તિ માટે શત્રુ કોણ છે? એના મનમાં જન્મતા સંકલ્પો. એટલે સંકલ્પ સાથે કામ કરી રહ્યો છે એ વ્યક્તિ કે ભાઈ આ સંકલ્પને મારે પૂર્ણ કરવાની જરૂર નથી. એ જન્મ્યો હોય તોય તદ બ્રહ્માર્પણમસ્તુ, શિવાર્પણમસ્તુ, કૃષ્ણાર્પણમસ્તુ, જે દેવતા આપણને ગમતા હોય એને આપણે ધરી દઈએ. એ આગળ જોઈએ. અને શાંતિ ધનમ, ધન તો હોવું જોઈએ ને. રાજા પાસે ધન છે, ચક્રવર્તી રાજા પાસે અઢળક ધન હોય, તો આ વૈરાગ્યવાળી વ્યક્તિ પાસે કયું ધન હોય? કદાચ એક રૂપિયો ના હોય, માની લો, બીજું ધન તો એની પાસે છે. કયું ધન છે? શાંતિ. શાંતિ એનું ધન છે. શાંતિ બહુ મોટી વસ્તુ છે. વિશ્વત્રય વિષયમ ઇદમ. તો એવું કયું રાજ્ય છે આની પાસે? તો કે 3 લોકનું રાજ્ય છે. વૈરાગ્ય નામનું રાજ્ય. કયું રાજ્ય છે? તો કે 3 લોક એના છે. ભુહુ ભુવઃ સુવઃ, 3 લોકનો એ સ્વામી છે. આ પ્રકારનું રાજ્ય છે એની પાસે. એટલે કહે છે કે વિરક્ત પુરુષ જે છે, વૈરાગ્યવાન છે, એના મનમાં ઉઠતા જુદા જુદા સંકલ્પો છે, જાણે કે શત્રુ સમાન છે. એ વ્યક્તિ એને શત્રુ ગણે છે કે મારે હવે કંઈ સંકલ્પ જોઈતો નથી. એટલે સંકલ્પને એ સત્યતા નથી આપતો, એને અનુસરતો નથી. જો એ અનુસરવા જાય સંકલ્પને તો પાછો સંસાર ઊભો થાય. એટલે એને હવે કોઈ એવા સંકલ્પ જોઈતા નથી. બસ
પછી તો જેના હૃદયમાં આવો વૈરાગ્ય પ્રગટ્યો હોય, સંકલ્પો ક્યારે ના ઉઠે? જો અધૂરપ હોય ને તો સંકલ્પો ઉઠવાના, હજી કામના હોય તો સંકલ્પ ઉઠવાના કે ભાઈ મારી કામના પૂરી થાય. કામના જ ના હોય એવું બને ક્યારે? કામના જ ના હોય એવું ક્યારે બને? પૂર્ણતાનો અનુભવ થાય ત્યારે. પૂર્ણતાનો અનુભવ ક્યારે થાય? આપણે આપણા આત્મ સ્વરૂપને સાચા અર્થમાં ઓળખીએ ત્યારે. તો આવો જે વ્યક્તિ છે, સ્વાભાવિક છે કે એની પાસે પરમ શાંતિ હોવાની, એટલે એને સ્વર્ગલોકનું સુખ પણ નથી જોઈતું, એને અંતરિક્ષનું એ પણ સુખ નથી જોઈતું, અને ભૂલોક, આ મર્ત્યલોક જેને કહેવાય એનું સુખ પણ એને ઈચ્છા નથી. આવો નિષ્પૃહ હોવાથી એમને કોઈ વશીભૂત પણ કરી શકતું નથી. એટલે એને સામ્રાજ્ય એટલા માટે કહ્યું, રાજા એટલા માટે કહ્યું, કોઈના વશમાં આવતો નથી. હવે એ કેવો નિર્ભય છે એનું વર્ણન આવશે. આ ચક્રવર્તી રાજાની જેમ વૈરાગ્યવાળી વ્યક્તિ પાસે આટલું બધું જ્યારે સામ્રાજ્ય છે અને એના પરિણામે એના જીવનમાં કેવી નિર્ભયતા છે એ વર્ણન કરશે. એટલે ભય એ જ સંસારનું કારણ છે, પણ જ્યાં સંસાર નથી ત્યાં નિર્ભયતા છે. એટલે કલ્પના કરો કે આ શરીર હોય, જીવન હોય અને ભય ના હોય તો એ કેટલું ઉત્તમ કહેવાય. કોઈ પ્રકારનો ભય ના હોય. નિર્ભયતા એ ઉત્તમ પ્રકારનો ગુણ છે બ્રહ્મજ્ઞાની બનવા માટે, બ્રહ્મજ્ઞાનમાં સ્થિત થવા માટે. તો વૈરાગ્યને પરિણામે એ વ્યક્તિ નિર્ભયતાનો અનુભવ કરે છે. આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં